જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ભીમ 11 અને સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો અમારે આવી ગયા છે મહેમાનમાં તો નણંદબા નથી આવ્યા પણ ભાણકી બેન આવી ગયા છે. તો હું ભાણકી બેન બહુ જ સારું. તો અમારે છે મોટા ભાઈની ઘરે આજે જમવાનું. તો અત્યારે રસોઈ બનાવી છે અમે, બટેટાનું શાક, પછી દાળ ભાત ને એવું બધું બનવા માંડ્યું છે અને બની જાય પૂરી ડીશ. તો એ અમે તમને રેડી કરી અને બતાવીશું. તો મિત્તલબેન અહીંયા છાલ ઉતારે છે, તેજુબેન અહીં કટિંગ કરે છે અને અમે અહીંયા બેઠા છીએ. હે ભાભી, મેન્યુમાં શું બનાવવાનું છે? મેન્યુમાં તો દાળ ભાત શાક રોટલી હા ફ્રૂટ સલાડ હા પૂરી ખમણ સમોસા સમોસા ને સલાડ ને પાપડ. ઓહો, તો આ મહેમાન બે દી લગી નહીં જાય. કાંઈ વાંધો નહીં. મહેમાન રાત રોકાવે, હે? કાંઈ ભીમ મહેમાન તો તેજુબેન હે મિત્તલબેન મહેમાન કહું જા હે ને એટલે બધું બનાવશું તો હે મહિનો અગાઉ દિવસ આવે ઈ નથી આવ્યા અમે ખાલી હા એક દિવસ અગાઉ આવ્યા અમે ખાલી એક દિવસ આવ્યો છે. હા મને લાગે તમે 2 દિવસ આવ્યા છો. એક દિવસ નું કરે છે. લાવો તમારે શાકું નવરું થઈ ગયું. તમે મારા મામીને ન મોકલો તો પછી અમે તો આવી ને અહીંયા. હા હા એ વાત છે. તું તો તેડી જાય ને તાર મામીને જા. હા હું કેટલા ટાઈમથી કહું હા છું તેડતા તમે જાજો. મોકલો તમે હા ક્યાં તમે જાઓ ને ઘેરે તેડતા જાઓ. હા તમે તાર તેડતા જાઓ. ભલે તમે તાર મહિનોથી રોકાય. હા તમે કેવા કહેવા દે ને હું જાઉં છું. મહિનોથી ભલે રોકાય હો. હા તો મામી જોડે પેકિંગ કરી દેજો. બસ એટલે જ કહું છું. તો રસોઈ તો કોણ ભાભી બનાવવા છે? તેજુ ને મિત્તલ ને તો આપણે નવરા હવે તો બે આવી ગયું. તો મિત્તલબેન બનાવવાના છે ને તેજુબેન તમે બનાવવાના છો. સલાડ તો બનાવી નાખ્યું છે હે ફ્રૂટ સલાડ તો બનાવી નાખ્યું છે અમે. બનાવી નહીં ખબર છે? હો ઉતાવળ હો. તો પછી સરસ સરસ. તો હવે તો આ શાક ને એવું બાકી રહ્યું એમ ને. હા હવે તો મહેમાનની વાટે છે તો મહેમાન આવી જાય તો કા કહેતું ને ઈ હમણાં અમદાવાદ છે રસ્તા આવતા જ જણાય છે. અમદાવાદ છે. દાંડી કરતાય મસ્ત. શું નમક સિંધવનું સિંધુ નમક તળિયું બતાવું જાજુ નથી. એની કરતા સિંધુનું નમક ખાવા કરતાં હંસળ ખાઈ લેવો સારો બરોબર. હા લાગે થોડું ખાવું. નહીં હંસળ ખવાય. સિંધન નમક ખાવા કરતાં હંસળ ખવાય. હવે સિંધન હંસળ ખાવા કરતાં હું એમ કહું દેશી નમક જે આવે ને દરિયાનું ઘડીકાને એ ખવાય. નહીં શાક કરી દીધું. કેમ બેન તમારે શાક પૂછી તમે તો હા ભરી ગયું એમ ને કદાચ તમે તો શાકી લેતા મસ્ત હરખા હાથ ધોજો તું ઓઇલ વાળા કર્યા ને હા એ લઈ લે બાવડું પકડીને આ બાજુ. એક ડીશ આ રૂમમાં જોઈ બગડા સટી બોલે છે. ચાલો ભાઈ વારો પડી જાય મહેમાનને ફોન કરો આવે નગર પછી મહેમાન પાસે ઠામડા ઉટકાવા દો બેન હે તો બાબા કહે કે આ તો સામેથી બેઠું કરે છે. કોને? જમવાનું જ નથી કરવાનું. હે લે આ તમે કેમ આ વખતે બધા આવું કરો છો? મામા ના પડે હું તો એમ કહું છું, તારે બે દી રોકાવું. તો પછી કોને તેજો ને હું 2 દી રોકું એમ શું કેમ કે દીદી ના મહિનો રોકાય. નહીં કાંઈ કામ ને તંત્ર મહિને હા તો મામાને ઘરે જ મહિનો રોકાવાનો. આ બેતર આ એમ કે મારે રોકાવું એમ નહીં આપણે કાંઈ નહીં લે હું તમારા મામી હારે રહેવાની લે પાછી એ એમ શરત મારે લે હું મારા મામી હારે રહેવાની. એમ નહીં એ એમ શરત મારે કે હું કહું ને એ જમવાનું તમારે બનાવવાનું. હા ઈ તો એમ જ હોય ને. ના રે ના તાર પપ્પાને મારે કેવું છે હું આવું છું મને હોટલમાં લઈ જાવ તો ખાલી. મામાને ઘરે જ માંગવાનું હોય ને જવાનું હોય ને બીજે ક્યાં કહેવા જાય. જો જોયું ને બમણ ખેમોસ કરતી હોય હે પાપુ ડિસ્કો કર્યો છે ના હા તે એવું કર્યું એમ ને મને એમ કે બાપુ ડિસ્કો કર્યો તો એવું ક્યાં છે હાલો ને બોલ રૂમમાં જ્યાં ડિસ્કો કરાવું હા હા હવે નક્કી કરી હાલો જો મહેમાન આવી ગયા
મહેમાન આવી છે હાલ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. તું કઈક અમને હરખા રૂમમાં પૂગવા તો દે. હા પણ આવો આવો તો કીધું. હું બગા હારો. હા એ જય શ્રી કૃષ્ણ ભાઈ. હું આ છે મજા મજા છે. કેમ દર્શક નો આવ્યો હે બેન? દર્શક કેમ નો આવ્યો? એના કારણે સ્કૂલ ભણાવવાનો કેમ છે બસ મજા દર્શક કેમ મળે એને સ્કૂલ સારી એવું છે. કાલ નવમાં 10મા વાળા ચાલુ છે ને એટલે રજા નથી. હમણાં આવી ગયો ને એમ તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. કેમ સારું? એ બેન લે બેન તો બોલતાય નથી. બેન મામા ઘેરે છે. જય શ્રી કૃષ્ણ. આજ તો તમે એ આવો હે દર્શન બેનની વાત નહીં. એ ન્યાથી બેઠી તઈ મને માથ તે પણ માણા 11 હોય ને તે વહેલા આવે એમ થાય ભાઈ ઘરે જમવાનું છે. કે એક દી અગાઉ તો આવી ગઈ છો એમ તો તરત મારી માથે એટલી ડાયસ છે ને સીધી ત્યાંથી ઉલ્લી ના બાજુ આવી. હા પાછા એમ કે છે હા. માણા વેલા આવે હા કાલે એમ કહેતા હા હતા એ હું તાર મમ્મી હારે વાત કરું છું. ત્યાં તો ઉલ્લી હા ઉલ્લી ને આ બાજુ આવી સીધી એમ. હા હા એ સારું છે કઈ સ્કૂલ સારું છે. એવું છે. તો ભલે ને આ હેઠું થોડું તે કેમ ભગત મોડું થઈ ગયું એટલું બધું? અરે ખોટી થઈ ગયા હતા સાપાણી. તો તમારે એ સારું ને પછી હાઈવે માથે હોટલ લેતા આવો. એરપોર્ટે લેટ છું. એરપોર્ટ એમ કે સુરાભાઈ ત્યાં આવશો વોલ્ટમાં એટલે ખબર ને. કોણ આવ્યું સેલો? હે ફુગાવાળા ભાઈ છે. આ કેમ મોળો પડી ગયો તો? બસ એને જંસ વધી જાય દોડવાનું કા બેટા? હા એ હા પાડે. હે ભગત કેટલા દિવસની રજા રાખી દુકાનમાં? મેં કીધું હમણાં તે મંદિર જવું બરોબર. હા હા મેં કીધું બંધ કરીને હંધાઈ નિરાંતે આપણે ફરી આવીએ. છે એટલે તમે મંદિર ગાળવા આવ્યા છે એમ ને? હા હા એમ. છે તો તમે પ્લાન કરીને જ આવ્યા ને બાપ દીકરા બે કે મંદિર ગાળા જાય એમ રાઈટ. નક્કી કરીને જ આવ્યા. હમણાં મંદિર છે ને એટલે નિરાંતે આપણે રોકાઈ જઈએ. હા હા તો માણા અઠવાડિયું અગાઉ આવે. પણ અઠવાડિયું અગાઉ આવે. અગાઉ જ છે ને. ક્યાં અગાઉ? અગાઉ જ છે. આમાં ક્યાં તમે કપડાં લાવ્યા તમારા? હો? કપડાં લાવ્યા હંધુ ક્યાં છે? એ છેલ્લે ફરીને જ આવ્યા ખેલો. તો તમારે ગાંડલા જવું પડે તમારા મામાને ઘેર રોકાવા. આટલા તો હમણાં જઈ આવ્યા. આટલા તો હમણાં જઈ આવ્યા. મહિનામાં 2 વાર જઈ આવી. હા ચેલો તાર ફુવાને પૂછતો ખરા ફુગા લાવ્યા છો? પૂછતો હા ફુગા લાવ્યા પૂછતો. એલા બટા પંખો એટ લાવો તાર ફુવાને ગરમી નથી થતી તું તારે બેઠા છે. હા આગળ તાર ફુવાને રહોડામાં જ મોકલવાના છે પૂરી બનાવવા. બધું બની ગયું છે મામા તો તું તાર શું કેમ આડી આડી બોલ છો? બધું મેં બનાવ્યું એટલે તે કાંઈ બનાવ્યું નહીં. હા બધું મેં બનાવ્યું છે. તે હું બનાવ્યું વાતું કરી ને કરી. સલાડ બનાવ્યું બધું સુધાર્યું હા ખમણ વગાડ્યું હા એક શાક ને ઈજ માર મામી જા કેજો રાઈટ બાર જોજી આમ જો કવડી જા હો એ કવડી જા હે થોડી હોતે ને જો પંખો ભાગ 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 ભાગો 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 ને કવડી જા હે જો જોડે અડતો નહીં હો સેલું જો ફરશે આગળ જો જો ખરે ને પવન તો આવે જ ને કપડાથી બોલે કા આનું ધ્યાન રાખવું. તો બટા એમાં હાથ એ બંધ કરી દો પંખાને એ પંખા બસ એને બંધ કરી દો પેલા પણ બંધ કરી દો પવન ખાતા વખતે હા પવન આવે જ છે. હકડા નહીં બે હા હું મિતલ અમર સર રાખી આખી રહી વાંધો નહીં તો તમારે એકાદ ગળું કપાય તો વાંધો નહીં
વાંધો નહીં ઘણું કપા જાય ને તા. એક ને એક શું મારવા તો ભલે ને અમારે એક ને એક જ છે. જા એ હું એજમાં તો દર્શક ને કાલ રજા હશે બેન કે કાલે સારું આજે ભેમ અગિયાર એવું કઈ આવે નહીં કા હું અટાણ આવું પણ પાછો સવારે મારે દીવું આવું છે સવારે ખાલી જમવા આવું એવું થાય એટલે એ મારા પટેલે લઈને પ્લાન કર્યો હોય કદાચ કે તારા હાટે હું જમી લઈ એમ તમે કહી દીધું હે મેં કહી દીધું બધા તમે મુદાતા નહીં હા બરોબર હું કહી દે હું તમતારે ફૂલ ભાણું લઈ લે ફૂલ ખાણું ખાઈ જ છે હમણાં કેવું પણ હમણાં તમારે શનિ મિલન તો થઈ ગયું ને એક ભાઈ એક હતી તો બાકી છે પાછા આજ જમી પાછા કાલ સમજી અરે ઝપટું છે અંતે મહેમાન હે બોલાવવાની છે તમે આમ નામ રહેવો તો લગભગ આ તમે મહિનો આમ નામ ભરી દેવો આખો મહિનો ઈ કાઢી નાખવાનો છે મોળાવાળો હા હા શું છે લાંબા આજ કિશોર બ્રશની વાત કરી એનું બ્રશ બ્રશ નથી કરતા હવારમાં એમ શું કે બ્રશ નથી કરતા હવારમાં એમ મારું નહીં તાર પપ્પાનું કે મારા પપ્પા કરે છે કરે છે તાર મમ્મીને પૂછ મારા પટેલ બ્રશ કરે છે હાસું બોલો હા હું થોડી હે હાસું તાર પપ્પા બ્રશ કરે છે હાસું બોલજે હે તો વિડિયો ઉતારતા ઘડે હું આડે દાંત જોઈને એટલે ખબર પડી જાય જોઈ લઈજો માવો જોઈ લઉં ને હા પાકું ને મોબાઈલમાં એ બેનું પાસે બે ઉભરી છે હે તમારા ભાઈ બ્રશ કરે છે એટલે તો બહુ કેવા ભાઈ બ્રશ કરે ને તો તેજુ આડી ચેક કરવા જાવ છું રાશેમાં હું કરે હેને દસ લેવા એટલે કે આડી હું ચેક કરું છું આડે એમ કહું ને પગે દાંત કાઢો તો ત્યારે દેખાય ને ખબર પડી જાય મેં તો તને લાગે છે તારા ગોઈન ફુવા બ્રશ કરતા હોય એવું હાલ તો આપણે દાંત જોવા જાય હાલ હા તારું કે તારું કહેવાનું ફુવા કે દાંત આમ કરો તો કા ભગત આમ માવો ખાધો કે માવો ખાધો કેમ દાંત ધોવરાવ્યા હાથ ધોરવા નો આમ કરે તો દાંત ધોવરાવ્યા હાથ ધોરવા નો હોય તે જો કે મારા પપ્પા બ્રશ નથી કરતા એમ બરાબર થોડું કરે બરાબર કરીને ઓનો ટાઈમ બગાડવો તે જો હાસું પડ્યું બ્રશ નથી કરતા દાંત એવા ને એવા પીળા છે ઈ તો કઈ દે કેરી ખાઈ જાવ એટલે હોય કેરી નહીં તાર પપ્પા દાંત એવા કરીને કેરી ખાઈ ગયા છે. કેરી નહીં ઉપર નું નહીં મેં તો કેરી તો કેટલી કેરી ખાધી તે જો વણ જ ખાધી બે મણ ખાઈ ગયા તો કે વણ નથી ખાધી નહીં ઓન નથી ખાતી તો ભાઈ લઈ એ વઈ દાબો ને પણ એક તો હા તે લઈ લીધું છે હાલ જો અમાર બેન કે ટાઈથી છે દુઃખ લે છે તો જય શ્રી કૃષ્ણ બે લે હાલ કાઈ હું બાઈ થઈ જો કામ ઈ કરે છે ને કઈ મિત્તલ જો દાંત જોઈ લેજે ગોલ્ડન દાંત જોઈ લેજે અત્યારે ગોલ્ડન છે ને એની ફેશન છે ગોલ્ડન હું ફેશન છે એની ગોલ્ડન ગોલ્ડન દાંતની ફેશન છે એમ વાહ ભાઈ શરૂઆત કરો તમે શરૂઆત કરી ને એટલે બીજા વાંય ખર્ચે તો બેન તમે ન્યા કેમ ખીટસીટાય છો તો ઓછું છે મીઠું નથી નિમક પણ ઓછું છે મેં એમ પૂછ્યું મેં બીજું કઈ નથી કીધું નહીં ડબલામાં પૂરું થઈ ગયું ને એટલે મેં તને એમ કીધું ને તારામાં ઓછું છે તો તું મને કરી એક સવાલ બરોબર એમ પછી વારેથી રોજ કાઢો પપ્પા વિડિયો છેલ્લું કોણ આવ્યું છે ફૂઈ આવ્યા કે કોણ આવ્યું છે હે છેલ્લું ફૂઈ આવ્યા કોણ આવ્યું ફૂઈ આવ્યા કે અને રમવામાં જીવ છે બીજું કઈ દેવીને નથી પૂછ ને ઈ જવાબ દઈ દે એ જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ કઈ પુગાડ્યા હવે ચાર ના આવ્યા દિવસમાં હા હા હર્ષદ તો ઉપર આવ્યો ને મળ્યો આગળ એટલે હું નીચે આવ્યો હજી વિડિયો સરસ હા તો તમે એકલા કેમ આવ્યા એ બધા ઘણો હોય છે છે હાલ લગન તો હતા જો આ પૂરી તૈયારી થઈ ગઈ છે હે હજી તો વિડિયો
દાંત કાઢશે પાછા વિડીયો ઉઠી જાય કોણ દાંત કાઢશે આની વિડીયો બધે જોઈ એમ દાંત થોડા કાઢે કે એ તો મારા પટેલને ખબર પડી જાય ને કે વેજ અહીંયા જમવાનું હતું 11 નું ખબર છે બધાય છે ચેલું કોણ આવ્યું છે ફૂઈ છે સીયુ કા સીયુ આપો વિડીયો ઉતરે સીયુ બટા તાર આવું છે અમદાવાદ આમ તો તું આવ્યો તમારા ઘર છે પીરાજો તું કેમ કામ મળી કરવા એ બેને હે હું દાઈજી તો આ બેન અહીં ઉભા છે હે બેન તમે તળો ને હા તળી થોડી આમ સમોસા સમોસાનો તળતા આવડે ને? કેમ નો તળતા આવડે તમને ખાતા આવડે ખાલી કેમ તમને તળતા નથી આવડતું હું તરતી જ નહીં મારી મામી કે લાવ્યો હવે હું કરું તરત છેંજી દે હો બેનું ભેગું થાય એટલે સુખ દુઃખ ની વાતો ચાલુ હોય કારણ કે બેનું ભેગું થાય ને એટલે હા પણ એમ નહીં બેનું ભેગું થાય ને એટલે કોઈ 10-15 ગમે એટલું થાય કોઈ એમ ન કે મારું સુખ છે હો હંડીને દુઃખ જ હોય એમ નહીં અરે એમને 4-5 ભેગું થાય ને હંડીને દુઃખ જ હોય બોલો સુખ તો કોઈ ન હોય ફલાણું હોય કે મારે ઢેકડું છે કે મારે પૂરું કામ કરે તો હું કઈ ખાય એમ મારે સુખ ને દુઃખ પેલા કામ કરે કોઈ ખાવું પીવું હવે તો બાયું રડે એટલે બાયું હવે તો ફેરીમાં કે તે તો તાર પપ્પાને દેજે હો ફૂલ તાળી તૈયાર કરી દીધી કરી દીજે ને હા તો ભગત હવે કાંઈ બાકી નથી તમતા તમે ચલાવો બરોબર હવે કાંઈ બાકી નથી ચલાવો તમે હર્ષદ રોજ પહેરી હોય ચલાવો આજે નથી પહેરી. આ તમે આ દેખી છે સમજાણું અમે જોયું હોય ને કારણ કે તમે છેતરી ગયા છો ખોટું પહેરી જશે ઢોળાઈ નહીં. તમે રતિલાલ ને હંધાઈ જાય બગસરાનું પહેરીને છેતરી ગયા છો તમે અમારા બાપાઓને આપણે પણ બોલો છે હા હા એ અમને ખબર છે એનું એટલે કાળું માથું કરી હા ગળામાં છે કોઈ કે દે બેન કાળું માથું કર્યું છે ગાદી નાખી કાળું માથું કર્યું છે એમાં છે ધોળો સાપો સારું ચલાવો બીજું કેજો પેલા તાણ કરજે હો, તમે બાપ દીકરી બે હપી ગયા છો આશીષને દે તાર પપ્પા તો આડો હાથ કરશે તો કેમ નથી ખાતો અરે બેટા ખાય તો કે બીજું આપશે નથી ભાવતું. આ મામા મને કહેતા હતા ખોટે ખોટે તાણ કરે તેજુ લે એનું તો ભાવે છે એમાં દે તાર પપ્પા ને દે નકર ચાલો કાઢી છો દે યાર તેજુ દે એક ના દે પાડે છે દે 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 લઈ લો કોઈ નહીં 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 અરે ભરેલું લઈ તો ખાલો દે પણ દે એકાદો આખી જા આજી લે જો આવ્યો હો. હા હવે તો માન રાખવું જ પડે ને ના ચાલે તો વાત નહીં હા એ વાતે હતા હર્ષદ ને દેજો એને બાપા હાટાનો લઈ જાઓ બોલો હર્ષદ ને બાપા હાટાને દેજો જયભાઈ ભાઈ પી જવાનું મારે નથી જોતો હું ખોટું ખોટું ના પાડું છું મારે નથી જોતો નથી જોતો પણ લેની ભાઈ હવે ખોટી ગૌડી તાણ કરતા જમવા બે બાજુ નણંદબા બેઠા હોય છે ભાભી બેઠા આ બાજુ ભાભી બેઠા